આપણી જે જૂની કહેવતો હતી ને એ ખૂબ જે છે ને મહત્વપૂર્ણ તો હતી અને એ કહેવતોનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા. હવે એ જૂની કહેવતોને અત્યારના બદલાતા સમયમાં બોલવી હોય તો કઈ રીતે બોલી શકાય? એટલે જૂની કહેવતો અને બદલાતા સમયની નવી કહેવતનો સમાનાર્થી આ બંને હું ગોતીને જે છે આજે લાવ્યો છું. થોડું હાસ્યાસ્પદ થશે પણ આપને મજા આવશે. તો આપણે શરૂઆત કરીએ. એમાં પહેલી કહેવત છે કે ઘી ઢોળાય તો ખીચડીમાં, આજે નાણું લૂંટાય તો ચૂંટણીમાં. પછી ભેંસ આગળ ભાગવત, આજે નેતા આગળ લાગવગ, લાલો લાભ વગર લોટે નહીં. અત્યારે જો કેવું હોય તો સાક્ષી પૈસા વગર બોલે નહીં. ત્યાર પછી પીળું એટલું સોનું નહીં, અત્યારે કહીએ તો કાળું એટલું નાણું નહીં. ત્યાર પછી ઊંટના 18 વાંકા, અત્યારે પ્રધાનના 15 વાંકા. ત્યાર પછી જાગ્યા ત્યાંથી સવાર, અત્યારે જાગ્યા ત્યાંથી બીમાર. ત્યાર પછી હળદરના ગાંઠીએ ગાંધી બનીને બેઠા, અત્યારના સમયે પાઇપના ટુકડે પ્લમ્બર બનીને બેઠા. ત્યાર પછી પૈસા તો કૂતરા પણ નથી ખાતા, અત્યારે પૈસા તો પરમ પૂજ્ય પણ નથી મૂકતા. આ સિવાય જો વાત કરું તો દૂરથી ડુંગર રળિયામણા, અત્યારે દૂરથી નેતા સોહામણા. આ સિવાય મુલ્લાની દોટ મસ્જિદ સુધી, અત્યારે પ્રધાનની દોટ પાર્લામેન્ટ સુધી. એટલે આ જૂની કહેવતો હતી, આજે મેં પર્યાયો. તો એ સરસ છે. ધન્યવાદ. રામ રામ.